હેલો, નમસ્કાર અને વેલકમ વાલા મિત્રો, ખાસ કરીને એમએના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા સાથી મિત્રો. આપ સૌને જણાવવાનું કે આજે આપણે યુનિટ બીજું સોનેટ સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ જે પેપર છે તેનું બીજું યુનિટ, એમાં ગુજરાતી સોનેટનો ઉદ્ભવ અને વિકાસ વિશે ચર્ચા કરીએ, સવિસ્તાર ચર્ચા કરીએ. તો પહેલી બાબત, પહેલાં તો આપણે એ મુદ્દા પર ચર્ચા કરી શકીએ કે ગુજરાતીમાં સોનેટનો ઉદ્ભવ. ઈસવીસન 1888માં કવિ શ્રી બકર ઠાકોરે ભણકારા નામનું સૌથી પહેલું સોનેટ લખીને ગુજરાતીમાં સોનેટની શરૂઆત કરી હતી અને ત્યારથી ગુજરાતી ભાષામાં સોનેટનો ઉદ્ભવ થયો હતો. બકર ઠાકોર પૂર્વે પણ ગુજરાતી સાહિત્યમાં જમશેદજી પતિત પણ 14 પંક્તિઓની રચનાઓ કરે છે, પરંતુ તે સોનેટના મૂળ અને વિશિષ્ટ લક્ષણો ધરાવતી નથી. બીજા એક એવા મુદ્દા પર ચર્ચા કરી શકાય આ ટોપિકમાં કે ગુજરાતી સોનેટનું નામાભિધાન. હવે ગુજરાતી નામાભિધાન માટે પણ આપણે ત્યાં ઘણા વિચાર વિમર્શો થયા હતા. ધ્વનિત, સ્વનિત વગેરે, અને એની 14 પંક્તિઓના કારણે ચતુર્દશી એવો એક પર્યાય પણ કવિ બકર ઠાકોરે સૂચવ્યો હતો. ત્રીજા એવા મુદ્દા પર ચર્ચા કરી શકાય આ ટોપિકમાં કે પરદેશી કાવ્ય છોડને ગુજરાતીની કાવ્યભૌમ અનુકૂળ પડી. જુઓ તમે, 20મી સદીના અંત સાથે ગુજરાતી સોનેટ કવિતાએ પોતાના પણ 112 વર્ષ પૂરા કર્યા. હવે અર્વાચીન ગુજરાતી કવિતાના વિકાસને બધી રીતે સમૃદ્ધ કરવામાં સોનેટનો મોટો ફાળો રહ્યો છે. આમ સોનેટ પરદેશી કાવ્ય છોડને ગુજરાતીની કાવ્યભૌમ ઘણી અનુકૂળ બની છે એવું આપણને જોવામાં આવે છે. એનાથી આગળ વાત કરીએ તો સોનેટનો વિકાસ. હવે પહેલી બાબત કે પ્રથમ સોનેટ ભણકારા 1888માં બકર ઠાકોરે લખ્યું. ભણકારા આપણું સૌથી પહેલું અને ઉત્તમ સોનેટ છે. એની પંક્તિઓ તો તમે જુઓ કેવી રસપ્રદ. આગે ઊભા તટ ધુમ્મસ, જેમાં દ્રુમો નીંદ સેવે, વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતા, શાંત રહેવા સુહાવે. તો આ સોનેટ પ્રકૃતિ સૌંદર્યની રમણીયતા સાથે પ્રગટ થયું છે. કેવી પંક્તિઓ મસ્ત મજાની. જો પુષ્પે પાને વિમલ હિમ મોતી સરે, તેમ છાની બાની ભીની નીતરી, નીગળે અંતરે શીય સહેની છે ને. તો વળી તેમાં ગૂઢતાને કવિએ ભારે નજાકતતાથી ઝીલી છે. બીજી બાબત કે આ એક જીકરથી ખેડાતું રહેલું સ્વરૂપ છે. ગુજરાતી કવિતામાં સોનેટ આમ તો અડધી સદીથી વધુ વખત અખંડ પ્રવાહ રૂપે પૂરી કાવ્ય પ્રીતિથી અને પછીના વર્ષોમાં ઓછા વધતા સાતત્ય સાથે પણ એ કાવ્યો સિદ્ધ કરવાની જીકરથી ખેડાતું રહેલું એક સ્વરૂપ છે. ત્રીજું કે ગુજરાતી સોનેટમાં વિષય વૈવિધ્ય એ બહુ મહત્વની બાબત છે. ગુજરાતી સોનેટનો વિકાસ પર આપણે ચર્ચા કરીએ છીએ ને, તો જુઓ એમાં પ્રેમ, પ્રકૃતિ, દાંપત્ય, વાર્ધક્ય, મૃત્યુ, કવિ અને કવિતા વગેરે જેવા અનેક વિષય વૈવિધ્યમાં ગુજરાતી સોનેટો લખાયા છે. વળી સ્થળ, પ્રસંગ અને વ્યક્તિઓ વિશે પણ અનેક સોનેટો લખાયા છે. હવે ચોથી બાબત કે ગુજરાતીમાં આપણે જોઈએ તો એમ કહી શકાય કે પંડિત યુગમાં સોનેટનો વિકાસ, એ મુદ્દો આપણે લઈએ તો પંડિત યુગમાં ઠાકોરના સમકાલીનો પણ ખબરદાર જેવા નિષ્ફળ અપવાદ સિવાય સોનેટ તરફ ખાસ આકર્ષાયા નહોતા. એકલા ઠાકોરે વિષય વૈવિધ્ય અને રીતિ વૈવિધ્યથી સોનેટને અને એ દ્વારા ગુજરાતી કવિતાને રળિયાત કર્યા છે. ઉદાહરણ તરીકે જુઓ તમે, શાંતિ શાંતિ ઝરમર ઝરી ગઈ ગળે વાદળી આ, અંધારી નીરવપદ ગિરી શૃંગથી જો ઉઠી આ. એવી રીતે એનાથી આગળ આપણે હાલીએ તો ગાંધી યુગમાં સોનેટનો વિકાસ જોઈએ તો ગાંધી યુગમાં સોનેટ વધારે સાતત્યપૂર્વક ખેડાયું છે. ઘડીભર તો લાગે કે ગાંધી યુગમાં સફળ સોનેટ રચવું એ આમ આપણને એવું લાગે કે કવિ થવા માટેની જાણે વણલેખી શરત હોય. અને આ સમયગાળામાં દેશ પ્રેમ,
સ્વાતંત્ર્ય ઝંખના, સામાજિક વિષમતા, દલિતો તરફનો પ્રેમ, વૈશ્વિક પ્રેમ ભાવના, સત્ય અને અહિંસા વગેરે જેવા વિષયો પર સોનેટ લખાયા હતા. ગાંધીયુગની કવિ પેઢીના ગુરુ જેને માની શકાય અથવા તો મનાયેલા છે એવા રાવી પાઠકે 1930માં છેલ્લું દર્શન જેવું સુંદર સોનેટ આપીને સોનેટ તરફ સૌનું આકર્ષણ વધાર્યું હતું. ધમાલ ન કરો, જરાય નહીં નૈન ભીના થશો, ઘડી બગડી જે મળી, નયન વારી થંભો જરા. તો આ પંક્તિઓ તમે જુઓ તો કેવી અદ્ભુત રજૂઆત આપણને જોવા મળે. વળી ઉમાશંકર અને સુંદરમ જેવા ગાંધીયુગના પ્રમુખ કવિઓએ પણ ઘણી સોનેટ રચનાઓ આપી હતી. એની અમુક પંક્તિઓ મને યાદી થાય, હું તમારી સામે મૂકું. દાખલા તરીકે ઉમાશંકર જોશીના સોનેટને આપણે જોઈએ. પેલી આછા ધુમ્મસ મહીથી શૃંગમાલા જણાય, નામી નીચા તટતરુ ચૂમે મંદવારી તરંગ, વ્યોમે ખીલ્યા જલ ઉર ઝીલે અભ્રના શુભ્ર રંગ, સૂતું તોયે સર ઉદરમાં ચિત્ર કાંઈ વણાય. કેવી પંક્તિઓની રચના, એની ગોઠવણ, એની અભિવ્યક્તિ, રજૂઆત તમે જુઓ, આપણને મજા આવ્યા કરે જોવાની. સોનેટમાં આપણને રસ પડે, આકર્ષક બને આ સાહિત્ય પ્રકાર. એવે અંતઃ શ્રુતિપટ પરે ધન્ય એ મંત્ર રેલે, સૌંદર્ય પી ઉર્જરણા ગાશે પછી આપ મેળે. ઉમાશંકર જોશીની રજૂઆત જુઓ, સુંદરમની રજૂઆત જો એનું ઉદાહરણ જોઈએ તો આપણને યાદ આવે કે ધુમાતા આ કાષ્ઠે જ્વલિત કરતું દિવ્ય અનલ, પછી પીશું સહેજે અમૃત રસને મૃત્યુ ગરલ. તો આવી રીતે ગાંધીયુગમાં સોનેટનો વિકાસ થતો રહ્યો. પછી અનુગાંધીયુગમાં સોનેટનો વિકાસ આપણે જોઈએ તો અનુગાંધીયુગમાં પણ કાવ્યત્વથી ભરપૂર અને સમૃદ્ધ એવી અનેક સોનેટ રચનાઓ થઈ છે. નિતાંત પ્રકૃતિ સૌંદર્યની સાથે નિતાંત મનોગમતી સોનેટ રચનાઓ આ સમયે આપણને મળે છે. આ સાથે એ પણ નોંધનીય છે કે યંત્ર ચેતનાનો પ્રભાવ, શહેરીકરણ અને ભૌતિકવાદનું ખેંચાણ, આ બધું જે પરિસ્થિતિઓ જન્માવે છે એનો પડઘો પણ આ સમયના સોનેટમાં પડે છે. પછી આપણે જોઈએ તો વળી રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત જેવા અનુગાંધી યુગના પ્રમુખ કવિઓ પાસેથી પણ ઘણી સોનેટ રચનાઓ મળે છે. રાજેન્દ્ર શાહનું જે સોનેટ છે આયુષ્યના અવશેષે, એની પંક્તિ જુઓ. ખખડ થતી ને ખોડંગાતી જાતી ડમણી જૂની, વિજન પથને ચીલે ચીલે તમિસ્ત્ર મહીઘન. અને નિરંજન ભગતમાં પણ એવું, જો એનું મૌન સોનેટ છે એમાં કેવી અદ્ભુત મસ્ત રજૂઆત છે. જો એમાં એણે એમ કીધું કે છતાં શી તૃપ્તિ થઈ મુજ તરસની ને મન હશું, ઓહો એવું તારા મધુરતમ મૌને શું વશું. આવી રીતે અનુગાંધી યુગ પછી આપણે જોઈએ તો 1950 થી 75 ગાળાનો સોનેટનો વિકાસ જોઈએ તો 1950 થી 1975 ગાળામાં પણ આપણને અનેક સારા સોનેટ કવિઓ મળ્યા. વળી ઉષ્ણસ અને જયંત પાઠક જેવા આ સમયગાળાના પ્રમુખ કવિઓ પાસેથી પણ ઘણી સોનેટ રચનાઓ મળે છે. દાખલા તરીકે મોક્ષ સોનેટ છે ઉષ્ણસનું, એમાં આપણે જોઈએ તો કેવું મસ્ત એને વાત કરી. જુઓ, એમાં કહ્યું કે ગમ્યા તે ચહેરાઓ પર નયનો નીડ રચતા, અશી ચહેરે ચહેરે મુજ જીવન યાત્રા વિકસતી. તો વળી જયંત પાઠકનું સોનેટ વતનથી વિદાય થતા એના ઉપર દ્રષ્ટિપાત કરીએ તો કેવું એણે એમાં આપણને કહ્યું. જુઓ કે એની પંક્તિ લઈએ તો એમ આપણે કહી શકાય પંક્તિ કે એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગર ને નદી વતનના એ કોતરો ખેતર. તો આવી રીતે પ્રેમ અને પ્રકૃતિથી માંડીને આદિમતા સુધીની ભાવોર્મીને ઊંડળમાં લેતી સોનેટ રચનાઓ આ સમયમાં આપણને જોવા મળે છે. પછી એનાથી આગળ આધુનિક અને અનુઆધુનિક યુગમાં સોનેટનો વિકાસ ખૂબ સારો થયો. આધુનિક અને અનુઆધુનિક યુગની વાત કરીએ તો રઘુવીર ચૌધરી પાસેથી પારિજાત સોનેટ જુઓ તમે, ચીનુ મોદી પાસેથી અજાણ્યા આ શહેર નામનું સોનેટ જુઓ તમે, પ્રહલાદ પારેખ પાસેથી વિદાય સોનેટ જુઓ તમે,
કેવી રજૂઆત કરી. કદી નહીં કહું મને જ સદા સ્મરણે રાખજે અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે. ઘણી બધી વાતો થઈ શકે. વિનોદ જોશી પાસેથી સોનેટ મળ્યો આપણને એક અનુભૂતિ. તો આવા અનેક સોનેટો આપણને મળતા રહ્યા. તો ભલે મિત્રો આપણે આજે સોનેટના ઉદ્ભવ અને વિકાસ વિશે આટલી ચર્ચા કરી અને આપ સૌએ આ વાત શાંતિથી સાંભળી, આમાંથી કંઈક શીખ્યા છો એવી અપેક્ષા રાખું છું અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીવાર આપણે આપણા કોઈ એકાદ વિષયના એકાદ ટોપિક પર ચર્ચા કરશું. ત્યાં સુધી ફરીવાર મળીએ. ત્યાં સુધી સૌને આવજો. થેન્ક યુ. જય માતાજી.